અમદાવાદના સોત્રી રસ્તા પર ટ્રાફિકનું ઉલ્લંઘનને અને શોધી કાઢવા માટેનો સ્માર્ટ કેમેરો અપગ્રેડ કરવાની પ્રારંભિક યોજનાને હવે ડાઉનલોડ કરેલી હવે માત્ર 20 ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈએન દ્વારા સંચાલિત 2552 કેમેરા એડિશન કરાયા હતા અને જેમાંથી કેટલાક ઉલ્લેખનો એઆઈના પકડી શક્યું ન હતું. તે જણાવ્યું હતું કે જે બાબતોએ બાકાત રખાઈ હતી કે બસમાં ફૂટબોર્ડ પર મુસાફરો શોધવા માટે ઓટો રિક્ષા વધુ પડતા મુસાફરો ફોર વ્હીલ ટુ વ્હીલ અને ડ્રાઈવર સાથે બેઠતા વધારે મુસાફરો ડાર્ક અને ફિલ્મ ફેન્સી નંબર પ્લેટ સમાવેશ થાય છે કે આ ઉપરાંત ઓટોમેટિક ઇન્સ્યોરન્સ જારી કરવા માટે 20 ઓવરસીડની વિકલ્પ તરીકે લેમ્પમાં આપવામાં આવી છે કે જે પોલીસ કર્મચારીમાં ઈ-ચલણ ઇફેક્ટ્સમાં એક્ટિવેટ કરી શકે છે. અને ઓગસ્ટમાં જાન્યુઆરી દરમિયાન ટ્રાફિકમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેટ વચ્ચે વિસ્તૃત ચર્ચામાં 20 ગુના નક્કી કરવામાં આવ્યા કે એમએમસીના આ સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે રસ્તા પર ગતિમાં મર્યાદિત બોર્ડ ન હોવા ઉપરાંત વ્યક્તિના ઉલ્લંઘનકારક ઓવરસીડ બાકાત રાખ્યું હતું. તાજેતરમાં ઈ-ચલણ ગ્રાફિક યુઝરમાં જીયુઆઈ અને ડેશબોર્ડમાં સમાવેશ થયેલ શેડ્યુલમાં આ મંજૂરી આપવામાં આવી છે કે વારંવાર નિયમોમાં ઉલ્લંઘન કરનારને ઓળખી શકે છે. કેમેરા વ્યક્તિને હંમેશા પુરુષ, ઉંમરમાં ઓછા, શરીરના કદ અને કાઠી ઓળખાણની શરીરમાં શોધી ફોટા અથવા સ્કેન કરીને અથવા વ્યક્તિની શોધ કરીને સેવલ સિસ્ટમ સંબંધિત વિડીયો ફીડ મેપ સમગ્ર શહેરમાં વોન્ટેડ શક્કમાં ચોરાયેલા આ ફિલ્મિક વાહન ફ્લેટ છે.